સુરતના અર્થતંત્ર સામે વધુ એક પડકાર। ટેરિફને લઈને સુરત હીરા ઉદ્યોગના વેપારીઓ ચિંતામાં। ડાયમંડ ઉદ્યોગ પર અમેરિકન ટેરિફની મોટી અસર। આજથી પોલિશ્ડ ડાયમંડ પર 25% ટેરિફ લાગુ। ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ। પોલિશ્ડ ડાયમંડ પર એપ્રિલ પહેલા 0% ટેરિફ હતો। ટૂંકા ગાળે ઉદ્યોગ ઠપ થવાની શક્યતા છે। ભારતમાં જે રીતે અમેરિકન ટ્રમ્પ સરકારે 25% જેમસન જ્વેલરી ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે એનાથી ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ચિંતિત છે અને એમની અસર બી થવાની છે। પેલા જેવી પરિસ્થિતિ નહીં રહે, આપણા એક્સપોર્ટ થોડા ઘટશે, પરંતુ જે રીતના ટેરિફ લગાવવામાં આવી છે એમ બીજા કન્ટ્રીઓમાં બી ટેરિફ લગાવવામાં આવી। ભારતથી અમેરિકામાં 25% જે હિસ્સો હતો આપણો, જે ટોટલ જેમસન જ્વેલરીનો એક્સપોર્ટ હતો એમાં 25% જે હિસ્સો હતો, જેમ $10 બિલિયન આપણું જેમસન જ્વેલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થતું હતું, જે અમેરિકા માટે આપણે પ્રમુખ સપ્લાયરમાંથી એક સપ્લાયર હતા। અને બીજી કન્ટ્રીઓમાં જે ઇમ્પોર્ટ થતું હતું, જેમ અમેરિકાનો સૌથી મોટો ઇમ્પોર્ટર આપણે હતા, એ સિવાય ચાઇના, ઇઝરાયલ અને ઇટલી જેવા કન્ટ્રીઓ બી એના ઇમ્પોર્ટરો હતા। એમની ઉપર પણ ડ્યુટી લગાવવામાં આવી છે। તો સરવાળે એવું થઈ શકે કે આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં જેમસન જ્વેલરી એક્સપોર્ટ કરીએ, આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બીજી બધી કન્ટ્રીઓ છે, પરંતુ અમેરિકાના જે નાગરિકો માટે છે, અમેરિકાના નાગરિકોને આ ટોટલી વસ્તુ મોંઘી મળવા માંડશે, કારણ કે 25% જે લગાવવામાં આવી છે એ ટોટલી વધારે લાગવા માંડશે।